સિદ્ધાર્થ જીવદયા પ્રેમી પંચમહાલ ગ્રુપ દ્વારા હાલોલથી 2 અલગ અલગ જગ્યાએથી કોબરા સાપ અને ધામણનું રેસ્ક્યુ કરાયું. મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાની નાની ઉમરવન ગામે એક ઘરમાં ઘૂસી ગયેલ કોબરા સાપની જાણકારી હાલોલ પંથકના જીવદયા પ્રેમી ગ્રુપના પિન્ટુભાઈ કંજરીને ટેલિફોનિક સંપર્કથી જાણ થતાં તુરંત સ્થળ પર પહોંચી જોયું તો કોબરા સાપ હતો. તો તેની જાણ હાલોલ રેન્જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના RFO સતીશભાઈ બારિયા સાહેબને કરી અને તેમની જાણકારી મુજબ ગુજરાતમાં સૌથી બીજો નંબરનો ઝેરી ગણાતો કોબરા સાપને સાવધાનીપૂર્વક પકડીને માનવ વસવાટથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દીધો. ત્યારબાદ હાલોલ ગોધરા રોડ પર આવેલ કચ્છી પટેલવાડીની સામે રજનીભાઈના ઘર કમ્પાઉન્ડમાંથી રાતના સમયે 11 વાગે ધામણ સાપનું જીવદયા પ્રેમી ગ્રુપ સુનિલભાઈ દરજીએ રેસ્ક્યુ કરી માનવ વસવાટથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મૂક્યું અને આજે સવારે વહેલા 8 વાગ્યાના અરસામાં બાસ્કા ગામમાંથી રસલ વાયપરનો કોલ આવતા પૂનમભાઈએ ત્યાં જઈ જોયું તો ઘરની બહાર છુપાઈ રહેલ રસલ વાયપરનું રેસ્ક્યુ કરી માનવ વસવાટથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો.